વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ ચોથ, તારીખ 7/9/2024 શનિવાર. વાલા ભક્તો, આજે પવિત્ર ગણેશ ચતુર્થીનો દિવસ છે. માટે સૌ ભક્તોને મારા અને સમગ્ર પરમહંસોના પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસના સૌને જય સ્વામિનારાયણ. ગણપતિજી મહારાજનું આપણા ભારત દેશમાં ઉજવાતો આ વ્રતનો તહેવાર, એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે વગેરે પ્રદેશોમાં, રાજ્યોમાં ખૂબ ભાવથી ગણપતિજી મહારાજનું યજન પૂજન કરીને ભાવિક ભક્તો ઉત્સવ ખૂબ ભાવથી ઉજવતા હોય છે. મહારાજે પણ શિક્ષાપત્રીના 127મા શ્લોકમાં આપણે સૌ કોઈને આજ્ઞા કરી છે કે મારા આશ્રિત તેમણે નિત્ય એટલે કે પ્રતિવર્ષે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ગણપતિજી મહારાજનું વિશેષ પૂજન કરવું. જ્યારે અસુરનો ઉપદ્રવ હતો અને એનાથી શાંતિનો શ્વાસ લેવા માટે વૃંદાવનમાં ધર્મદેવ અને ભક્તિ માતા અને ઋષિમુનિઓ જ્યારે અનુષ્ઠાન કરવા માટે ગયા હરિયાગ, તે હરિયાગની સફળતા પ્રાપ્ત કરી અને છપૈયા તરફ જ્યારે પરત પાછા આવતા હતા, ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં રાત્રિનો સમય હતો. ભૂલા પડ્યા, રસ્તો ભૂલાઈ જવાનો અને સામે બહુ ઉપાધિ આવી, ઓલો અસ્વસ્થતામાં સામે આવ્યો, એને શ્રાપ આપ્યો. ત્યારે ધર્મદેવ અને ભક્તિ માતાએ સંકલ્પ કર્યો હતો કે આપણે ગણપતિજી મહારાજનું અને હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કરવું. બીજું કે ભગવાન વ્યાસજીએ સમગ્ર ભારતીય માનવ સમાજના શિક્ષા અર્થે મહાભારતની રચના કરી. બહુ વિશાળ મોટો ગ્રંથ છે અને મહાભારત એક ગ્રંથ એવો છે કે વાંચીને ચિંતન કરીને મનન કરીને એમાંથી ઘણો બધો જીવન જીવવાના અર્ક પ્રાપ્ત કરવા માટેનું જ્ઞાન કોઈ અદ્ભુત એમાં ભગવાન વ્યાસજીએ પોતે ગૂંથ્યું છે. હવે જ્યારે આ મહાભારતનો ગ્રંથ લખવા માટેનો જ્યારે પ્રશ્ન આવ્યો, ત્યારે ગણપતિજી મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી અને એમની સાથે સંતોષ કરી અને ભગવાન વ્યાસજીએ કહ્યું કે હું શ્લોક ઉચ્ચારણ કરું અને તમે લખો. એટલે મહાભારતના લેખક લહિયા ગણપતિજી મહારાજ છે, લખાવનાર ભગવાન વ્યાસજી છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. લોકો ઘણી વખત તે ગ્રંથને કોઈ ખોટા હાસ્યરસમાં મૂકી દેતા હોય છે. એવું નથી, હાસ્યરથ નથી, પરંતુ તે ગ્રંથ રહસ્યમય છે કે ભગવાને સર્વાંગી રીતે બધા સર્વશ્રેષ્ઠ તમને યોગ આપ્યા હોય તો પછી ગાંધારી અને કુંતી બેના જીવનને થોડાક વિચારજો. પાંડવ અને ધૃતરાષ્ટ્ર અને વિદુર આ ત્રણેય ભાઈ છે, એના જીવન વિચારજો, એના વિચારો ખૂબ વિચારજો, એની રહેણી કહેણી અને એનું જીવન ખૂબ વિચારજો. બહુ અદ્ભુત છે વાત. એક પાત્ર
કેવળ ને કેવળ નરી ઈર્ષાથી ભરેલું છે, ત્યારે એક પાત્ર નરું કેવળ ને કેવળ પ્રેમ, કરુણા અને સંસ્કારથી ભરેલું છે. નખ શિખા પર્યંત પ્રેમ, દયા, સ્નેહ, કરુણાદિક સંસ્કારો એમાં નિતરતા હતા. અને તે પાત્ર હતું માં કુંતાજી. અને નખ શિખા પર્યંત અંદર ભરેલી હતી ઈર્ષા અદેખાય. એ પાત્ર હતું ગાંધારી. 5 પાંડવોનું નિર્દોષ જીવન અને નિર્દોષ એની રમત, અને 5 પાંડવોના સંસ્કારમાં કુંતી આપેલા તે ગાંધારીથી સહન નહોતા થતા. પોતાના દીકરાને આપી શકે એમ હતી નહીં, અને આપે તો ઉદ્ધત એના દીકરાઓ એકે સંસ્કાર લે એમ પણ નહોતું. આ ઈર્ષાથી એક પરિવાર અખંડ હળગતો હતો, અને એક પરિવાર સમજણ અને સંસ્કારના એ અમૃતના સાગરમાં અખંડ સ્નાન કરતો રહેતો હતો. માટે એના હૃદયમાં બહુ પરમ શાંતિ હતી, અને જીવન એટલું બધું સુસંસ્કારી અને નિરામય જીવન હતું. વિદુરજી આપણા ભારત દેશનો એક મહાપવિત્ર એ સમયકાળનો સંત, કે આ ધરતી ઉપર એવો સંત મળવો દુર્લભ, કે જેની નીતિને, જેના વિચારોને અને જેના સંસ્કારોને ભગવાન સહજાનંદ સ્વામી અવતારી પુરુષોત્તમ નારાયણે પ્રમાણ કરીને સમગ્ર આશ્રિત માત્રને પ્રભુએ આજ્ઞા કરી કે પ્રતિ વર્ષે મારો આશ્રિત ત્યાગીગ્રસ્ત બાહ્ય ભાઈઓ આ વિદુર નીતિનો ગ્રંથ વાંચજો યા તો સાંભળજો. વિદુર નીતિ બહુ અદ્ભુત ગ્રંથ છે, પ્રત્યેકે વાંચવો જોઈએ. એમાંથી કેટલી બધી સમજ પ્રાપ્ત થાય છે, કેટલું બધું એમાં સમજનું દૈવત અને ખનિજ આ પુરુષે આપ્યું છે આપણને. બહુ અદ્ભુત વાત છે. પણ આપણી સમયની કે સમજણની કે પછી સંગદોષની કે પછી આ લોકોના વિષયોના સંગની ખબર નહીં, એવી એના કારણે આપણામાં કઠણાઈ છે કે આવા ગ્રંથો આપણને વાંચવા અને વિચારવા અને સાંભળવા એનો કોઈ દિવસ આપણને સંકલ્પ થતો નથી. મોટા મોટા મહાપુરુષો આ ગ્રંથોનો બહુ અભ્યાસ કરતા હતા, અને એનાથી એની મૂર્તિ સિદ્ધ કરી છે. ચાલો હલો મારે તમારે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના દૃઢ કરવી છે. શેના આધારે કરશું? ઉપાસના દૃઢ કરવામાં અવરોધ કરતા જે કંઈ શાબ્દિક કારણો, કોઈ પ્રાસંગિક કારણો, કોઈ ઐતિહાસિક કારણો આપણે અવરોધ કરે છે, તો એને કેવી રીતે આપણે સમજશું? સમજશું નહીં તો તે અવરોધોને આપણે દૂર કેમ કરી શકશું? સમજાવીને તો દૂર થઈ શકતા નથી, સંભવ નથી. તો પછી આ બધા કારણો સમજવા હોય, એનામાં રહેલી દુષિતતાઓ સમજવી હોય, એનામાં રહેલું કાંઈક કાંઈક ગુપ્ત એ માયાનું તત્વ સમાયેલું હોય, એને સમજીને એનાથી આપણું જીવન બચાવીને ભગવાન શ્રી હરિની શુદ્ધ સર્વોપરી ઉપાસના દઢ મારે તમારે જો કરવી હોય તો આ બધું જરૂરી છે ખરું એમ સમજવું કે પરમાત્માની ઉપાસના કરવી હોય તો એમાં કેટલા કેટલા અવરોધો આવી અને વિક્ષેપ કરી શકે છે.
અને તે અવરોધોથી મારે તમારે આપણી જાતને, આપણા વિચારોને, આપણી બુદ્ધિને, આપણા સમર્પણને કે નિષ્ઠાને કે શ્રદ્ધાને યથાવત જો આપણે ન્યાય આપવો હોય, એને સમજવું હોય, તો આ બહુ જરૂરી છે. શાસ્ત્ર સાંભળો, વિચારો કે ભગવાનની ઉપાસના કેવી હોવી જોઈએ, કઈ પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં. કુંતાજી, 5 પાંડવો અને વિદુરજીએ પોતાના ઈષ્ટની ઉપાસના કેટલા સંઘર્ષોમાં, કેટલી મુશ્કેલીઓમાં, કેટલા દુઃખોમાં એને અખંડિત રાખી, ક્યાંય એને ડેમેજ ન થવા દીધી. બહુ જબરી વાત છે. જો આપણી તો આખી જિંદગીની ઉપાધિ અને આખી જિંદગીના સંઘર્ષો ને દુઃખો એને તમે ઓગાળી અને પછી પિંડીકરણ કરી અને એની તમે પેશી બનાવો ને, તો 5 પાંડવો, વિદુર અને કુંતાજીના જીવનમાં સંઘર્ષો અને દુઃખો જે આવ્યા, એના દુઃખોના એક અંશના એક ભાગમાં બાજરીના દાણા જેવી એ પેશી આપણે ન દેખાય. આટલા દુઃખો, આટલા સંઘર્ષો, વિપત્તિઓ. હાલો હું તમને પૂછું, આપણને હળગાવીને બાળી નાખવા માટેનું ષડયંત્ર આપણા માટે કોઈ રચેલું અત્યાર સુધી? ઠીક છે, આપણું મન આપણને વિષયોની આગમાં બાળી અને ખાક કરવા માટેનું ષડયંત્ર રચતું હોય છે ને. પણ 5 પાંડવોને બાળીને ખાક કરી નાખવા કુંતી અને દ્રૌપદી સાથે બધાને, આખા પરિવારને, એના માટે દુર્યોધન પ્રેરિત મૈદાનોના યુગે કરી અને લાખનો ગ્રહ આખો બનાવવામાં આવી અને ષડયંત્ર જબરજસ્ત મોટો રચ્યો. આવી એક ઉપાધિ નહીં, આમ પારાવાર ઉપાધિઓ. ઘડીભર પણ શાંતિનો શ્વાસ આ લોકો લેવા નહોતા દેતા 5 પાંડવોને કે કુંતાજીને. અને કુંતાજીની પરિસ્થિતિ પાસે એવી હતી કે પતિ સુખ તો પોતે ગુમાવ્યું હતું, બાળકો તો બહુ નાના હતા. નાના બાળકનો ઉછેર કરવાનો, એને સંસ્કાર આપવાના, પતિ વિહોણું જીવન જીવવાનું, નોતારું જીવન જીવવાનું. એક ભાઈ જો આ લોકોનું બધું ષડયંત્ર, એની ઉપાધિઓ પારાવાર. તોય કુંતાજીને ભગવાન કૃષ્ણ સિવાય અને 5 પાંડવો અને કૃષ્ણ સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થયો. મારો નારાયણ બેઠો છે, મારે હું પછી ચિંતા. લોકોને ચાહે તેટલા તોફાન કરવા હોય અને ચાહે એટલા દુઃખના ગમે તેવા કાદવ ઉડાડવા હોય, તો ભલે ને ચાહે તે ઉડાડતા હોય. એનો ઉડાડેલો કાદવ મારો કૃષ્ણ મને સ્પર્શ પણ કરવા નહીં દે, નહીં અડવા દે. ઈષ્ટ ઉપાસનાનું બળ હતું, ઈષ્ટ આશ્રયનું બળ હતું. તો ઓલી બધી દુર્યોધનની ટણકટોળી અને દુર્યોધન શીખે, મામા શકુની શીખે. જેટલા પ્રયાસ કર્યા ને એને એ બધામાં એ લોકો નિષ્ફળ ગયા. એકમાં સફળતા ન મળી એને, બધામાં નિષ્ફળ ગયા. અને 5 પાંડવો અને કુંતી બધામાં સફળ બન્યા. આ ઉપાસનાનું બળ હતું, આશ્રયનું બળ હતું. મને ને તમને આપણા પોતાના ઈષ્ટ સ્વરૂપની વિશે આવો આશ્રય અને આવી ઉપાસનાનું બળ હોવું જોઈએ કે ચાહે એટલા સામે સંઘર્ષો અને ગમે તેવી
ગહરીમાં ગહરી સમસ્યાઓ આવીને ઊભી રહે તો ઈષ્ટ સ્વરૂપ સિવાય આપણને કોઈ સંકલ્પ ન થવો જોઈએ. મારો અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ મારી શિર ઉપર, મારા હૃદય કમળમાં, મારા નેત્ર કમળમાં, મારી બુદ્ધિમાં, મારા વિચારોમાં પ્રભુ અખંડ અખંડ વાસ કરીને બેઠો છે. મારે શું ચિંતા? ચિંતા બધી પ્રભુ કરે આપણી. પણ ભરોસો, દ્રઢ ને વિશ્વાસ આવી ઉપાસનાના સંદર્ભે મારે ને તમારે આભ્યંતર સૃષ્ટિના તોફાનોના કારણોમાં યા તો બાહ્યાંતર તોફાનના કારણોમાં વિશ્વાસ અને શ્રદ્ધા પરિપૂર્ણ ઉપાસના સાથે, શ્રદ્ધા સાથે હોવા જરૂરી છે. હવે આમાં જો થોડું ઘણું આગું પાછું થઈ ગયું, ડગમગાટ થઈ ગયો આપણને, તો પછી સમજવાનું કે ગઈ ઉપાસના આશરે ગયો. કેમ? આપણને ઓલો બધો ભય છે દુઃખનો, ઉપાધિઓનો. એટલે આ દુઃખ અને ઉપાધિ પ્રભુને, પ્રભુના એવા મહામુક્ત પુરુષો હોય એની સામે દ્રષ્ટિ સુદ્ધા ન કરી શકે. રાવણ છે ને, એ સીતાજીની સામે દ્રષ્ટિ નહોતો કરી શકતો. મીટ માંડી અને સીતાજીની સામે જોઈ શકતો નહોતો. આ ઉપાસનાનો પ્રભાવ છે. જાનકીજીને રામજીની ઉપાસના કેવી હતી કે સગર્ભ અવસ્થામાં રામજી એનો ત્યાગ કરી દે વિના કારણે, કોઈ અપરાધ નહીં. સગર્ભાવસ્થામાં એ સ્ત્રીનો ત્યાગ કરી અને ઘોર જંગલમાં લક્ષ્મણજીને આજ્ઞા કરીને મૂકી આવે. તમે વિચાર કરો, કલ્પના તો કરો. આથી તે બીજું ક્યું દુઃખ હોઈ શકે એમ? તો એ માં સીતાજીને ભગવાન રામજી સિવાય બીજો કોઈ સંકલ્પ નથી થયો. કેમ? મારો પ્રભુ દયાળુ છે. લોક અપવાદના કારણે મારો ત્યાગ કર્યો છે ને, બહિર્ત્યાગ કર્યો છે, અભ્યંતર ત્યાગ નથી કર્યો. રામજીએ સીતાજીને પોતાના હૃદયમાં સ્થાન અખંડ રાખ્યું હતું, આપ્યું હતું. અને મહર્ષિ વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને આપણા ભારત દેશની આ એક પવિત્ર સતી અને દીકરીએ રામજીની ઉપાસનાની સાથે ને ભક્તિની સાથે પોતાનું જીવન વ્યતીત કરી અને 2 બાળકોને જન્મ આપીને ભારત દેશના માનવ સમાજને શું એને સમૃદ્ધિ અને સંસ્કૃતિ આપી છે. એ વાત આખી ત્રેતાયુગની છે. પણ આપણે નજીકના યુગમાં અને નજીકના કાળમાં થોડીક દ્રષ્ટિ કરીએ તો ધર્મદેવ અને ભક્તિ માતાએ કૃષ્ણ શર્માની આ દીકરી, તો આ કૃષ્ણ શર્માની દીકરીની, ભવાનીની દીકરીએ આપણા ભારતીય સમગ્ર માનવ સમાજને કેવી સમૃદ્ધિ ને સંપત્તિ આપી કે અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ આપ્યો. એને સંઘર્ષ એના જીવનમાં તમે વાંચો, સત્સંગી જીવન, દુઃખો વાંચો, આપત્તિઓ વાંચો, વિપત્તિઓ વાંચો, વિના પ્રયોજને ખાવા અનાજ ન મળે, પહેરવા કપડું ન મળે. મા ભક્તિ કૃષ્ણ શર્માની દીકરી સુખી પરિવારની દીકરી હતી. જ્યારે જન્મ થયો ત્યારે સત્સંગી જીવન બોલે છે કે કૃષ્ણ શર્માને ત્યાં બાળાનો જન્મ થયો, તો એનો જન્મ થયો એ પ્રભાવના કારણે એના ઘરમાં ધન સંપત્તિ ને સમૃદ્ધિનો કોઈ પાર નહોતો.
ભલે રિદ્ધિ સિદ્ધિઓ બધી ઉડી ઉડીને આવતી કૃષ્ણ શર્માના ઘરમાં. ના એ છે તો એ બધી રિદ્ધિ સિદ્ધિઓ આવતી હતી. આવા એક આદર્શ અને સંસ્કારી અને સુખી પરિવારની દીકરી હતી. ધર્મદેવ સાથે દાંપત્ય જીવનથી જ્યારે જોડાય અને વિના પ્રયોજને ભૂખમરો સામે આવીને ઊભો રહે, હાથમાં રહેલો કોળિયો છૂટવી લે. પાત્રમાં હોય કોળિયો એ તો કદાચ ચૂંટી લે, પણ પાત્રમાંથી હાથમાં લીધેલો કોળિયો મુખમાં મૂકવા જાય અને પરિસ્થિતિઓ એ કોળિયો એનો ચૂંટી લે. આવી એનામાં પરિસ્થિતિ અને આવા દુઃખો એ બધું સહન કરી અને મને ને તમને અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ એને આપ્યો છે. કઈ સતી કઈ સ્ત્રી કઈ દીકરી આ ધરતીમાં મને ને તમને અવતારનો અવતારી પુરુષોત્તમ નારાયણ આપી શકે? મારા ને તમારા માટે એને બધા સંઘર્ષો ને દુઃખો ભૂખમરો વેઠો છે. આખા શરીરે ફાટેલ તૂટેલ અને ગાંઠો વાળેલ સાડી વીંટવી પડતી હતી. બીજું કપડું શરીરને ઢાંકવા માટે નહોતું મળતું. કેમ? તો ઓલા બધા અસુરો બધું લૂંટી ગયા હતા, કાંઈ રહેવા ન દીધું ઘરમાં. કેવી ઉપાસના! ભગવત સ્વરૂપ સિવાય કોઈ સંકલ્પ આ દંપતીને ન થાય પરિસ્થિતિમાં. ધર્મદેવ ભક્તિ દેવીને કહે કે દેવી, આમાં કોઈ અગમ્ય પરમાત્માની આપણા ઉપર કૃપા છે, ઈચ્છા છે. માટે જે કાંઈ પરમાત્મા પ્રેરિત યા તો માયા પ્રેરિત કે સમાજ પ્રેરિત વિકલ્પો જે આપણી સામે આવી રહ્યા છે, દુઃખો આવી રહ્યા છે, તે દેવી દુઃખ નથી, એ સુખ છે. જેને દુઃખને ઓગાળીને પણ સુખ બનાવી દીધું, જેને દુઃખોને ઓગાળી નહીં પણ એને અમૃત બનાવી દીધું, જેને દુઃખોને ઓગાળી નહીં પણ એને અમર ફળ બનાવી દીધું, જેને દુઃખોને ઓગાળી નહીં પણ એને ચિંતામણીને કલ્પ વૃક્ષ બનાવી દીધા. આ છે મા ભક્તિ દેવી, આ છે કૃષ્ણ શર્માની દીકરી, આ છે આપણી મા. હવે વિચાર કરીએ આપણે કે આટલું શ્રેષ્ઠ આપણને પરમાત્માએ જ્યારે એમ આ સત્સંગનું સુખને યોગ આપ્યો છે ને અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે, તો પછી પ્રભુની કૃપાને દયાને પ્રેમને કરુણા હું એવું કહું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ એક સેકન્ડના 1000 ભાગ કરો ને એટલાય સમયમાં બોલવું ન જોઈએ આપણે કે મારો બાપ બેઠો છે અવતારનો અવતારી, અને એકલો નથી બેઠો, એની સાથે ધર્મ અને એની સાથે ભક્તિ દિવ્ય સ્વરૂપે અખંડ એના ભેળા છે. તો એને ધારીએ આપણે, પરિસ્થિતિમાં ધર્મને ધારીએ, પરિસ્થિતિમાં ભક્તિને ધારીએ, અને પરિસ્થિતિમાં એ બંનેના દીકરાને આપણે ધારીએ, એમાં પ્રેમ કરીએ, એમાં સ્નેહ કરીએ, એની સાથે મિત્રતા કરીએ, અને એ પ્રભુમાં હું ને તમે અખંડ અખંડ ડૂબીને રહીએ, મૂર્તિના આનંદમાં, મૂર્તિના સુખમાં. બહુ અદ્ભુત વાત છે ને. માટે આજે સમગ્ર પરિવારોએ ગણપતિજી મહારાજનું ખૂબ ભાવથી પૂજન કરવું. શા માટે? તો કે આ દુંદાળો દેવ આપણને પરમાત્માની એટલે ઈષ્ટદેવની ઉપાસનામાં મને ને તમને ખૂબ જ પોતાનો પ્રકાશ આપે. બહુ ખુશ થાય, વાહ વાહ, મારા ભારત દેશના ધરતીના સંતાનો પોતાના ઈષ્ટ સ્વરૂપની ઉપાસનામાં કેટલા બધા રત રહે છે.
એને કેટલો ભરોસો છે, એને કેટલો વિશ્વાસ છે. મારો અને તમારો ઈષ્ટ તરફનો ભરોસો અને વિશ્વાસ, શરણાગતિની ઉપાસના જોઈને ગણપતિજી મહારાજ બહુ જ રાજી થાય અને એને નૃત્ય કરતાં બહુ સરસ આવડે છે. આ ગણપતિજી મહારાજ જેવું નૃત્ય કોઈ ન કરી શકે. આ નૃત્યનો આચાર્ય કહેવાય. જો અને એ નૃત્ય એનું સમાજના ઉદ્ધાર માટે, સમાજની વૃત્તિઓને કે સમાજના સંસ્કારને ખતમ કરવા માટે નહીં. ઘણા બધા એના નૃત્યો હોય છે, પણ સમાજના સંસ્કાર નષ્ટ કરવા માટે નૃત્ય હોય છે. ઘણા લોકો બહુ સ્ટેજ ઉપર નાચતા હોય છે, પણ સંસ્કૃતિને સંસ્કારને નષ્ટ કરવા માટે એના નૃત્ય હોય છે. ત્યારે ગણપતિજી મહારાજનું નૃત્ય છે એ માનવ સમાજને સંસ્કૃતિ અને સંસ્કાર આપવા માટે છે, એને પરમાત્મા આપવા માટે એનું નૃત્ય છે. એનું નૃત્ય કોઈ રાજસી કે તામસી નૃત્ય નથી, એનું સાત્વિક છે, ભક્તિ છે એના નૃત્યમાં. એ નૃત્ય દ્વારા પણ ભારત દેશની પવિત્ર આ બધી ધરતીમાં રહેલો માનવ સમાજ એને આવા પવિત્ર સંદેશાઓ આપે છે કે મારા ભાઈઓ, મારી બહેનો, મારી માતાઓ, નાચો તો પ્રભુ પાસે નાચો, અને નાચો તો પ્રભુ માટે નાચો. એને નહીં તમારા આ લોકના રજોગુણના મહોત્સવ માટે નાચો, ખેલો કૂદો નહીં. આજે લોકો તમે જો તો રજોગુણી મહોત્સવ માટેના નાચ ગાનને કાંઈક નાચવાવાળા બીજું ત્રીજું લાવી ધબધબાવતા હોય છે, બધું ડીજે બીજે બધું વિકાર છે. આ ગણપતિજી મહારાજ કહે છે કે નાચો, પરમાત્માએ કળા આપી હોય તો ન આપી હોય તો નાચો. એટલે જેવું આવડે એવું નાચો, જેમ તમને ટાંગા ઉલારતા આવડે એમ ટાંગા ઉલારો, પણ ઠાકોરજી માટે. આવા અદભુત વિચારો ભગવાન નીલકંઠવર્ણી રૂપે આપણા ગ્રંથોમાં લખાયું છે કે ધાંગધ્રાના જોગાસળ તળાવે પ્રભુ 1 મહિનો રોકાયા છે, અને ત્યાં રહેલા એકદંતા ગણપતિજી મહારાજનું ખૂબ ભાવથી પૂજન કરેલું છે. આવી તો ઘણી બધી કથાઓ છે. માટેવાળા ભક્તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ ભારત દેશની ધરતીને આવા અવતારો અને આવા આપણને મહાપવિત્ર સંદેશ આપનારા પુરુષો સમયાંતરે ધરતી ઉપર આવતા રહે છે. ગણપતિજી મહારાજના ઉત્પત્તિની છોકરાઓ પાસે 2 દી પહેલાં થોડીક કથા રહેલાવી હતી કે ગણપતિજી મહારાજની ઉત્પત્તિ શેમાંથી થઈ. પાર્વતીજી દેવીના શરીરના મહેલમાંથી ઉત્પત્તિ થઈ છે. તો પાર્વતીજી દેવીના શરીરનો જે મહેલ છે એ મહેલ કંઈ આપણા જેવો કોઈ રજ ઉડીને મહેલ થઈ ગયેલો છે એવું નથી. એમાં પરમાત્માનું બધું તત્વ સમાયેલું હતું, અને એ પરમાત્માના તત્વમાંથી આ લોકના એક નિયમ કે શિષ્ટાચાર પ્રમાણે એમના મહેલમાંથી બનાવેલી આ ગણપતિજી મહારાજની મૂર્તિ આજે પણ સારી એ દુનિયા અને જેની શ્રદ્ધા જોડાઈ હોય તો એ ગણપતિજી મહારાજ એના બધા શુભ સંકલ્પ પૂરા કરે છે. કારણ કે એને પસંદગી કરી હતી પત્ની તરીકે રિદ્ધિ અને સિદ્ધિની. એને એની સાથે લગ્ન કર્યું. વિશ્વકર્માની 2 દીકરીઓ રિદ્ધિ સિદ્ધિ, સુખ ને સમૃદ્ધિ. આજે લોકો લગ્ન કરે, પસંદ કરે છે, પણ હવે બહુ કથા ન કરાય. તો આમાં એને રિદ્ધિ સિદ્ધિ સાથે લગ્ન કર્યું, અને લાભ ને શુભ નામના 2 પુત્રની ઉત્પત્તિ થઈ. લગ્ન ગ્રંથિથી
સમાજને ને પરિવારને લાભ થવો જોઈએ, એનું શુભ થવું પડે, તો એ પ્રજા ઉત્પન્ન કરી કહેવાય. જો જેનાથી પરિવાર જ આખો ખતમ થતો હોય, સંસ્કારો જ બધા ખતમ થતા હોય, આપણી હિન્દુ સંસ્કૃતિની હિન્દુ સંસ્કાર જ આપણો ખતમ થતો હોય, જે પ્રજાથી એ કંઈ પ્રજા ઉત્પન્ન થોડીક કરી કહેવાય, એ તો કૂતરાના ગલુડિયા જન્મ કહેવાય. જો કોઈ એમાં ફાયદો લાભ જ નહીં સમાજને, બધું નુકસાન પરિવાર શીખે બધાને, પણ ન કરવાનું ગમે તે બધું કરીને બેઠો હોય અને કરતો હોય. માટે ભગવાન સ્વામિનારાયણે આપણને ગણપતિજી મહારાજને આપણા પ્રત્યે કે ભારતીય સમગ્ર સમાજ પ્રત્યે જે અંદર ભાવ રહેલો છે અને સુખ સમૃદ્ધિ આપવા માટેની જે એની આપણા પ્રત્યેની જે લાગણી ને પ્રેમ ને કરુણા જે એના દિલમાં પડે છે, અને એટલે ગણપતિજી મહારાજનું પેટ મોટું છે. તો એને કંઈ અંદર પીઝા ભરી ભરીને દોણું નથી મોટું કર્યું. જો એ પાણીપુરી ખાઈ ખાઈને કે દોણા મોટા નથી કર્યા. એને પ્રેમ કરુણા સ્નેહ ભારતીય માનવ સમાજનું કલ્યાણ પોતાના ઉદરમાં એને ભર્યું અને એ સતત આપતો રહે છે પ્રભુ. માટે વિચારીએ, આપણું દોણું ગણપતિજી મહારાજનું દોણું બે વિચારીએ. આપણા કાનને ગણપતિજી મહારાજના કાન વિચારીએ. આપણા કાન બધો કચરો ભેગો કરે છે, ગણપતિજી મહારાજના કાન હોપડા જેવા, હોપડામાં હોજારી હોજારી અને કચરો દૂર કરી અને બીજ બીજ રાખે છે ને. આપણા કાન બીજ નથી રાખતો, કચરો રાખે છે, બીજ તો ફેંકી દે છે. એને સારી વાત ભગવાનની વાત સાંભળવી ક્યાં ગમે છે. ભારત દેશમાં 140 કરોડની વસ્તી, કથા કેટલા સાંભળતા છે, કથા સાંભળતા છે, એમાંથી કેટલા પોતે સાંભળીને પછી મનન ચિંતન કરી અને પોતાનામાં રહેલો કચરો કેટલા દૂર કરતા હોય છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર, દેહાત્મ બુદ્ધિ વગેરે વગેરે બધું છે એ કેટલું દૂર કરતા હોય છે વિચારીને. બહુ જોત જેવ નીકળે એને. માટે ગણપતિજી મહારાજના કાન પણ આપણને સૂચવે છે કે મારા ભાઈઓ, કોઈ દિવસ આમાંથી કચરો ન નાખતા અંદર. એને કચરાને ઉપટાવી હોજારી હોજારી અને એક બાજુ કાઢો અને તમારા કલ્યાણ માટેની, હિત માટેની જેટલી વાત ને જેટલા શબ્દ હોય ને એટલા જ શબ્દ અંદર ગ્રહણ કરો. બાકી કચરો ફેંકો બધો ભારો. પણ હવે જીવને ખબર નહીં હોય, એને અત્યારે બિચારાને કચરામાં બહુ પ્રીતિ હોય છે, બીજમાં નથી. એટલે દુઃખી થાય છે માણસ. હંમેશા બીજ ઉપાસક થવું જોઈએ. જો બીજના ચાહક બનવું જોઈએ કે આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે જે કંઈ મહાપુરુષો કે માતા પિતા કે આપણા સ્વજનો કે પછી આપણા હિતેશો કે આપણા મોક્ષ પથદર્શક જે હોય તે બધા એના તરફથી આપણને જો આવા બીજ સારા મળતા હોય, સંસ્કારના, આપણા વિકાસના, આપણા જીવનના કલ્યાણના, ભગવાનની ઉપાસનાના, ભક્તિના, આશ્રયના, નિષ્ઠાના આવા બીજ મળતા હોય તો તે બીજ આપણા હૃદયને વિશે ધારીને પરમાત્માનો એવો શુદ્ધ ને સર્વોપરી ઉપાસક ભક્ત બનવું જોઈએ કે કાળ કર્મ ને માયા કે સંગ દોષ કે વિકાર કે પછી કોઈ આ લોકના યુગના ધર્મ યા તો યુગો ભેળા થઈ અને સામે દ્રષ્ટિ કરવા માટે ચાહે એટલા પ્રયત્ન કરે તો પણ દ્રષ્ટિ સુધા ન કરી શકે, નહીંતર આ યુગો વીખી નાખે આપણને. નળ દમયંતીના જીવનને બે યુગે વીખી નાખ્યા, કળિયુગે અને દ્વાપર યુગે ભેળા થઈને. મહાભારતમાં કથા સારી. આ બધા લોકોને ઈર્ષા થઈ
તો નળ દમયંતીને પાયમાલ કરવા માટે થઈ અને કળિયુગ અને દ્વાપર યુગે બંને બીડું ઝડપીને એક થઈ અને નળ દમયંતીના જીવનને હાવ પાયમાલ કરી નાખ્યું, જંગલે જંગલે ભટકતું કરી દીધું. આવી વાત છે. માટે આપણે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણે આવા કારણોથી બચવા માટેની આપણને સૌ કોઈને આજ્ઞા આપી કરી છે અને દિશા પણ બતાવી છે. મધ્યનું 62મું મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય હોય તો મહારાજ કે કાળ કર્મ અને માયા ત્રણેય ભેળા મળીને ભૂંડું ન કરી શકે. એનું ન તો યુગ કરી શકે, ન તો કાળ કરી શકે, ન તો કર્મ કરી શકે. તો પછી આ લોકનો માનવી કે આ લોકના કારણો બધા જે હોય એ તો શું આપણને દુઃખ આપી શકે, કેમ પીડા આપી શકે. ભગવાનને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય હોય તો મહારાજ કે એને કોઈ પીડા ન આપી શકે, નહીંતર કળિયુગ છે ને વીખી નાખે આપણને. સારંગપુરના નવના આધારે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી મેં 2-3 દિવસ પહેલાં કથાના માધ્યમે આ વાત બધી દોહરાવી છે. વાંચજો, વિચારજો, સાંભળજો ફરીને. કળિયુગના ધર્મ રજોગુણ તમોગુણ એ ગુણને આધીન થઈને કરેલા કર્મના કારણે વર્તતા હોય છે કળિયુગના ધર્મ. કળિયુગ પોતાના ધર્મ એટલે પોતાના અનુસરો, એને અનુસરો અને છૂટી આપી દે, જાઓ એલા ઓલાના હૃદયમાં બેસો ઓલાના હૃદયમાં, અને પછી કરો તાંડવ ને તોફાન. એને આ લોકના મેળનો ન રહેવા દો, પરિવારના મેળનો તો નહીં જ, પણ આ લોકના મેળનો ન રહેવા દો, એને માણસ જેવો ન રહેવા દો, એને ગધેડા જેવો ન રહેવા દો, એના ગધેડા કરતાં નીચો કરી નાખો. જો એ કળિયુગિયાના અનુસાર એને છૂટી આપે એટલે ઓલા બધાને તો જોતું જ હોય. હૃદયમાં પેસે, હૃદયમાં પેસે એટલે ઓલાને ગધેડા જેવો હોય ન રહેવા દે. ગધેડો તમાકુ ખાય, ગધેડો બીડી પીવે, એ બિસ્ટોલ પીવે, દારૂ પીવે, માંસ ખાય. અલા ભૂખો મરી જાય તો માંસ ન ખાય. અને માણસ તો ઈંડાથી શરૂ કરે છે. દેવ પક્ષીના ઈંડાય નથી રહેવા દેતો માણસ. તો વિચાર તો કરો કે કળિયુગના અનુસાર એના હૃદયમાં જઈ અને એ માણસને કેવો હાવ લુખ્ખો કરી નાખે છે, હાવ લુખ્ખો કરી નાખે. કેમ અંદર કરી શીખા? કળિયુગના અનુસરો અંદર કેમ કરી શીખા? કારણ છે ભગવાનને ભગવાનના સંતનો આશ્રય નથી એને. એટલે રેઢિયા ઢોર હોય ને તો ગમે તે ટીપે, ધણિયાતું હોય તો એને કોઈ ટીપી ન શકે. મહારાજે એ પણ સંદર્ભ બતાવ્યો, તમે ધણિયાતા કે ન ધણિયાતા. જો ધણિયાતા ઢોર જેવા કે ભાઈ ન ધણિયાતા જેવા કેવા તમે. આ બધા સંદર્ભો વચનામૃત ગ્રંથમાં શ્રીજી મહારાજે આ બધા શાસ્ત્રના અર્ક રૂપે આપણને બતાવ્યા છે. મહારાજ કે એ માર્ગે ચાલો એ વિચારો. હૃદયમાં કળિયુગના ધર્મ કેમ? તમે ભગવાનના ભક્ત છો, સત્સંગી છો, આવો સત્સંગ આપણને દિવ્ય મળ્યો છે, તો પછી એ ધર્મ અંદર પ્રવેશી કેમ શકે છે? કળિયુગ હિંમત કેમ કરે કે આના હૃદયમાં જાઓ, બધા લંગરિયાઓ જાઓ? એમ કળિયુગ પોતાના અનુસાર કહેતા અધર્મ એને આપણા હૃદયમાં ઘુસાડી કેમ શકે? કારણ છે ઇષ્ટ આશ્રય, ઇષ્ટ ઉપાસના, ઇષ્ટ વિશ્વાસ, શ્રદ્ધા, ઇષ્ટ વચન, એમાં ઘણો બધો ફેર છે. એટલે આ નાયકી બાયકી કરી ન શકે. આપણે આજે એ કથામાં પ્રવેશ કરવો છે એટલે હનુમાન ગણપતિજી મહારાજના ચરણમાં આપણે ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ કે એ ગણપતિજી મહારાજ આ કળિયુગ અને એના છોકરા, એનો પરિવાર એ દૂર રહે,
એવી બાપા કૃપા કરજો. કેમ તો કે તમારી ફરસીનું તેજ જ એવું છે કે તમારી ફરસીનું તેજ કોઈ સહન કરી શકે એવું નથી. એટલે અમારી રક્ષા માટે કે અમારા ઈષ્ટદેવની ભક્તિની રક્ષા માટે, અમારા સંસ્કાર માટે, અમારી હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર માટે હે ગણપતિજી મહારાજ જરાક તમારી ફરસી છે ને સહેજ આમ કરજો. જો અને ગણપતિજી મહારાજ ફરસી છે કે આમ આટલી જ કરે તે કાફી છે. કોઈના બાપની તાકાત નહીં કે આપણી સામે દ્રષ્ટિ કરી શકે. જો હા, એવું તત્વ એમાં પ્રકાશ રહેલો છે. ચાલો, એવી ગણપતિજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને આપણે સહુ કોઈ કથામાં પ્રવેશ કરીએ. પૂર 21મું, તરંગ 23મો. ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત. ભગવાન અખંડ નિવાસ કરીને રહે તેવી સમજણનું. લો, આ સમજણ મેં વાત કરી કેળવી પડશે. તો ઠાકોરજી અખંડ આપણામાં, હૃદય કમળમાં, આત્મામાં, નેત્રમાં, કર્ણ પ્રદેશમાં જે કંઈ અંદર લઈ જવા માટેના સંદેશા વાહકો જે છે, આંખ, કાન, નેત્ર, નાસિકા, ત્વચા, આ બધા અંદર બહારના સંદેશાઓ લઈ જવા માટેના સંદેશા વાહકો છે. તો એ બધા સંદેશા વાહકો બહારનું કશું જ ન લાવી શકે જો એક સમજણ દૃઢ હોય તો. એટલે ભગવાન શ્રીએ કહ્યું ને, આમાં કહ્યું 27માં આગળ આવશે કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ મહારાજ કે સમજણમાં ફેર રહે છે. એટલે ન ગરવાનું બધું અંદર કરે છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત છે. ચાલો આપણે પ્રવેશ કરીએ. સંવંત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ ભક્તજનોનું કાર્ય સુધારવા માટે શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગામાં આવ્યા હતા. શાના માટે આવ્યા હતા? ભક્તજનોનું કાર્ય સુધારવા માટે, જીવન સુધારવા માટે, વિચારો સુધારવા માટે, સારા સંસ્કારો આપવા માટે, સારી શીખ આપવા માટે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ દિવસ ઉગ્યા સમયે સાધુની જાયગામાં આવી અને પ્રભુ પોતાના ભક્ત ઉપર કરુણા વરસાવી રહ્યા છે, પ્રેમ વરસાવી રહ્યા છે. ત્યારે શ્રીજી મહારાજે મસ્તક ઉપર સુંદર શ્વેત ફેંટો બાંધ્યો હતો અને અંગ ઉપર પ્રેમથી ચોફાડ ઓઢ્યો હતો. શ્વેત ખેસ પહેર્યો હતો અને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને બધા જ પરમહંસો આગળ આવીને બેઠા હતા. આવી દિવ્ય સભા હતી. મહામુક્ત પુરુષો બધા. તમે જુઓ તો એવા બધા મહાપુરુષો, તેજ આમ તેજથી જળ હળતા બધા મહાપુરુષો, એની બીચમાં પુરુષોત્તમ નારાયણ આવીને બેઠા છે. શાના માટે? તો આપણા બધાના ભલા માટે, આપણા સંસ્કાર માટે. એને કોઈ પ્રયોજન નહીં. મહારાજને કે મુક્તોને બીજું કોઈ પ્રયોજન જ નહીં આ ધરતી ઉપર આવીને. યા તો આ ધરતીમાં રહીને સવારે સૂર્ય ઉદય થયા પહેલાં પોતાના નિત્ય કર્મથી પરવારીને સજાગ થઈને દાદાના દરબારમાં એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિની આજુબાજુ કમળની પાંખડી જેમ કમળના ડોડાને વીંટળાઈને રહી હોય ને એમ પરમહંસો બધા મહારાજની મૂર્તિને વીંટળાઈને બેઠા છે. પરમહંસો એવું અદ્ભુત દર્શન છે.
ત્યારે શ્રીજી મહારાજ અડધી ઘડી તો પોતાની નાસિકાના અગ્રભાગ સામે જોઈ રહ્યા. મંથન ચાલુ હતું મહારાજનું. મારા ને તમારા માટે પ્રભુ અંદર વલોણો કરતા હતા કે મારા દીકરાઓને હું શું આપું, એમ કેવું આપું તો અમારા દીકરાઓ માયા કાળ કર્મ સંગદોષ અવસ્થા વગેરે વગેરે મોક્ષના માર્ગમાં અવરોધ કરતા આ બધા જ કારણોથી અમારા છોકરાઓ બચી શકે. હું શું એને આપું? આવું મંથન ચાલે છે. આપણે કરીએ છીએ મંથન આવું? આપણે આપણા દીકરા માટે કોઈ દિવસ થાય છે? સવારમાં વહેલો ઉઠી અને બાપ કોઈ દિવસ કે માં આવી રીતે અડધો ઘડીએ પણ ચિંતન કરે કે મારા દીકરાઓ અને મારી દીકરીને હું શું આપું, હું શું આપીશ? ઓલો આવ્યો હોય હાલતી હોય, આ લોકોને ધન સંપત્તિ આપવાની, આ લોકોને વિદ્યા આપવા માટેની હાય હોય હાલતી હોય, એ કેમ ચિંતન કરી શકે? બાપ તો એને કહેવાય, મા તો એને કહેવાય કે પોતાના સંતાનોનું આવું પોતે ચિંતન કરી શકે, એનું મંથન કરી શકે, એનું વલોણું કરી શકે. અને એ અર્ક રૂપે આપણને મા કે આપણો બાપ છે ને આપણને એ આપે સંસ્કાર, સદવિચાર, સમજણ. એવી સમજણ કે જે સમજણ ચાહે એટલી ઉપાધિને દુઃખોને, ચાહે એટલા આકર્ષણોને, ચાહે એટલા વિષયો આવતા હોય તો પણ તેને એ તોડી ફોડી નાખે. એની એટલી બધી તીવ્ર તીક્ષ્ણ ધાર હોય છે સમજણની. ભગવાનના એવા મહાપુરુષ તરફથી મળેલી જે આ શિક્ષા હોય છે ને, સંસ્કાર, સારો વિચાર, એની ધાર બહુ તીવ્ર હોય. સામે ગમે તે આવે તો ફટ દઈને તોડી નાખે એને. એવું એ રૂપ ના થાય. સીતાજીની સામે આટલું દુઃખ આવ્યું ને તો એને ફટ દઈ અને દુઃખને તોડી નાખ્યું, કાપી નાખ્યું. દુઃખ ન આપી શકાય એને. વિપત્તિ એને દુઃખ ન આપી શકાય. અને એ જનકની દીકરી એ અવસ્થામાં લખનને એમ કહે, ભાઈ લખન, રામજી બહુ દયાળુ છે, લોક અપવાદે મારો ત્યાગ કર્યો ને ભાઈ, પણ બહુ દુઃખી થતા છે, રામજીને કહેજો. સીતાજીને કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. સુખેથી વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈ અને તમારી ભક્તિ કરશે, તમે સીતાના દુઃખે દુઃખી નહીં થતા. જનક જેવો એક વિદેહી પુરુષ અને એના આપેલા આ સંસ્કારને, એની આપેલી આ સમજણની તમે જુઓ તો ખરા, ધાર કેટલી બધી તીખી છે. એને તોડી નાખાય ને એને દુઃખ પણ સુખરૂપ લાગે. બહુ મજાની કથા છે. પ્રથમનો 27મો. ત્યારે શ્રીજી મહારાજે આવું ખૂબ નાસિકાગ્રવૃત્તિ રાખી અને વિચારોનું ચિંતનનું પ્રભુએ મંથન કર્યું. અને પછી મહારાજ પ્રેમથી મધુર વાણીથી બોલ્યા કે પરમેશ્વરનું ભજન કરવાની ઈચ્છા તો બધા જ હરિભક્તોને રહે છે, પણ પ્રભુ કહે છે કે સંતો સમજણમાં ફેર રહે છે. ભગવાન તો હવને ભજવા પામબસ, સુખી તો બધાને થવું છે, પણ સમજણમાં ફેર છે. એટલે દોટ મૂકે છે સુખ લેવા માટે અને મળે છે, હાથમાં આવે છે દુઃખ બિચારાને. કેમ? સમજણમાં ફેર છે. સેવી છે તો કે સુખ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરે છે, પણ પરમાત્માને ભૂલીને કરે છે.
પોતાનું કર્તૃત્વ ભાવ રાખીને બેચારો મહેનત કરે, પુરુષાર્થ કરે, દોટું દેશે. જ્યાં પરમાત્માનો કરતા ભાવ રાખવાનો હતો ત્યાં પરમાત્માનો કરતા ભાવ ઉઠાવીને પોતાનો કર્તૃત્વ ભાવ ત્યાં બેસાડી અને મહેનત કરે છે. સમજણમાં ફેર છે. મહેનત કરે છે સુખ માટે. સુખ પ્રાપ્ત કરી લો, હું અહીંથી સુખ મેળવી લઉં, અહીંથી સુખ મેળવી લઉં, અહીંથી સુખ મેળવી લઉં, આમાંથી સુખ પ્રાપ્ત કરી લઉં. મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, ખૂબ કરે છે, પણ સમજણમાં ફેર છે. એવી સમજણ હું તમે દ્રઢ કરીએ કે આ લોકની ફરજ બજાવવા માટે ચાહે તે પુરુષાર્થ કરીએ, પણ કરતા ભાવ તો પુરુષોત્તમનો હોવો જોઈએ. એ કરતા છે. એટલે હું તમે કરતા છીએ. આપણે શ્વાસે આપણે પોતે લઈને મૂકી નથી શકાય એમ તો બીજું શું થાય છે? શેકેલો પાપડ ભાંગવાનો આપણામાં કોઈ દમ નથી કે શેકેલો પાપડ ભાંગવાની શક્તિ તો છે નહીં આપણામાં. એ શક્તિ બધી એની છે. એની આપેલી શક્તિ આપણામાં છે. તેમ છતાંય એની શક્તિની જગ્યાએ આપણા અહમમત્વની શક્તિઓને મૂકીને, આપણા કર્તૃત્વ ભાવની શક્તિઓને મૂકીને ચારે બાજુને ચારે દિશામાં માણસ છે ને સવારથી રાત્રિ સૂવે ત્યાં સુધી દોટમ દોટ કર્યા કરે છે. કાર્યનું 10મું એમ કહેશો, ભગવાનને કરતા હરતા ભૂલવાને એના જેવું કોઈ પાપ નથી, દોષ નથી. એને કરતા હરતા ભૂલશો ને એક આંખનું મટકું મારવાની એટલી વારી. કેમ? તો આંખનું મટકું મારવામાં એનું સામર્થ્ય કામ કરે છે. બાકી તો ડોળા ફાટ્યા રહે આપણે ડુંગળીની જેમ. આંખનું મટકું મારી ન શકે માણસ. સમજણમાં ફેર છે મહારાજ કહે, બીજું કશું નથી. પુરુષાર્થ તો સેમ જ છે. આપણા મહાપુરુષો જે પુરુષાર્થ કરતા તે સેમ જ છે. હળ તો એ ગોવર્ધનભાઈ આપણે પર્વતભાઈ ખેતરમાં હળ જ આંકતા હતા. પુરુષાર્થ તો એ જ છે. તમે જેમ હળ આંકતા હતા એમ જ એ હળ આંકતો હતો. સમજણમાં જ ફેર છે. એ કોહ આંકતો, તમે આંકતા તે એમ જ એ કોષ આંકતો હતો. સમજણમાં ફેર છે. જો આટલી સમજણ જો ભગવાનનો ભક્ત કેળવે તો કરતા થકાય. પણ અકર્તાનો સિદ્ધાંત જે પરમાત્માના ગુણનો છે તે ગુણ તે આત્મામાં પ્રવેશે ત્યારે એ ગુણ જીવને નિર્બાધ રાખે, બંધન ન થાય. કરવા છતાંય પણ આત્માને તે પરમાત્માનો કરતા હરતાપણાનો ગુણ એ જીવને એમાં નિર્વિકાર રાખે, બદ્ધ ન થવા દે. એટલે પ્રભુ કહે છે સમજણમાં ફરક રહે છે. જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. સર્વ પ્રકારે કેવી? તો સાંભળો, એક પળવાર પણ તેનાથી જુદા રહેતા નથી ભગવાન. તેને હું વિગત કરીને કહું છું. જ્યારે વિગત પાડીને કહીએ ને ત્યારે સમજાય છે, બાકી સમજાતો નથી જીવને. જેની રાખી આ પૃથ્વી સ્થિર રહી છે. હવે આ બધું કારણ બતાવે છે. એવું ડગતી નથી અને જેની ડોલાવી ડોલે છે તે બાબત ઘણી આશ્ચર્યકારી છે. અને જેટલું તારામંડળ કહેવાય છે તે બધું જેનું રાખ્યું અદ્ધર રહે છે અને જેનો વરસાયો વરસાદ સમય પ્રમાણે વરસે છે અને જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર રોજ ઉદય અસ્તપણાને નિયમિત પામે છે. એક પળ માત્ર પણ સ્તંભતા નથી. યા તો એક પળ માત્ર આંખનું મટકું મારો એટલો સમય પણ એ સૂર્યને ચંદ્ર વહેલા મોડા ઉદય અસ્તપણા નથી પામતા. જેનામાં આટલી તાકાત છે, શક્તિ છે,
તો આપણામાં શું શક્તિ છે એની પાસે? વિચાર કરવો જોઈએ. સુરતદા તો ધારે ને એક ચપટીના અવાજમાં આખું બ્રહ્માંડ બાળીને ખા કરી નાખે, બધું ચૂસી જાય. બોલો, બધું જ ચૂસી જાય, પરમાણુ રૂપે કરી દે. આટલી તાકાત શક્તિ. ખાલી કોઈ તે અગ્નિનો અંશ ક્યાંક ક્યાંક ચિનગારો જોઈએ, ક્યાંક પ્રગટ થઈ આવે છે. એકાદો તિખારો ક્યાંક જો પ્રગટ થઈ આવે છે તો કાંઈક જંગલો બધા બાળી દેશે. જો કાંઈક જંગલો બાળી દેશે. નાનો એવો તિખારો એક જરાક થોડોક હતો. આટલી શક્તિ જેમાં છે તે પણ ભગવાનની આજ્ઞાનો લોપ એક ક્ષણ માત્ર એ તત્વો કરતા નથી. તો હે માનવ, સહજાનંદ સ્વામી એમ કહે છો આપણને, હે માનવ તું કોણ? મેં તારા સુખ માટે તને બધી જ આજ્ઞાઓ કરી અને તારા સુખ માટે એ આજ્ઞાનું પાલન કેમ નથી તું કરતો? એમ કેમ નથી વર્તતો? શા માટે? તને શું તકલીફ શું છે? એમ મારે તને સુખી કરવો હશે. એટલે મારે તને સુખી કરવો એટલા માટે તો મેં તને આજ્ઞા કરી કે દિવસ ઉગ્યા પહેલાં જાગજો, દિવસ ઉગ્યા પહેલાં જાગીને પૂજા પાઠ કરજો, નિત્ય મંદિરે જઈજો, નિત્ય સંત સમાગમ કરજો, નિત્ય શાસ્ત્રનો અભ્યાસ કરજો, નિત્ય માતા પિતાને વંદન કરજો, માતા પિતાની આજ્ઞામાં રહેજો, એની પૂજા કરજો. એવા ભગવાનના ભાગવત સત્પુરુષ હોય તો એનો સમાગમ કરજો, એનો સંગ કરજો. એ આજ્ઞા કરે એ પ્રમાણે તમે જીવન જીવજો. આ બધી વાત મહારાજ કે મેં તમને પારાવાર બધી કરી છે, તમારા સુખ માટે કરી છે. તો પછી તમે કેમ એમાં નથી રહેતા? તમારે સુખ જોઈએ છે. એક બાજુ તમે એમ બરાડા પાડો છો કે અમારે સુખ જોઈએ, અમારે સુખ જોઈએ. ઘણા કહેતા હોય અમે ઘણી મહેનત કરી પણ હારો 2 પાંદડે થવાતું જ નથી, કે આવું કહેતા હોય ઘણા બધા. અને પ્રભુએ કહ્યું હોય આમ કહે તો 2 પાંદડાને બદલે હું ઢગલા બંધ પાંદડાવાળો થઈશ. તો ખાઈ પી નહીં ખૂટે એટલી સંપત્તિ તને મળશે. જો હા એટલું તને સુખ મળશે. પણ ઠાકોરજી કે એમ કહી તો હવે આપણે ચાકર તેરા ને કયા નહીં કરે કે આવું છે આપણું. જો દાસ તારો, શું આશ્રિત તારો, એ બરાબર. પણ કરવાનું તો કે આપણા મન પ્રમાણે છે, જો આપણી ઈચ્છા પ્રમાણે છે. હા બાકી દાસ તારો પ્રભુ. આવી કંઈક ગડબડ હોય તો કાઢવી આપણે, એમ વાત છે બહુ મજાની. વળી ચંદ્રમાની જે કળા છે તે વધતી ઘટતી રહે છે, તેમજ પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહે છે, તથા એક જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેને હાથ પગ નાક કાન આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે. અને જેણે ઊંચે આકાશમાં પાણી રેખી મૂક્યું છે, તેમાં ગાજવીજ થાય છે, તેવા તો અનંત આશ્ચર્ય છે. તે મને મળ્યા એવા જે ભગવાન, તેના કઈ રાજ બધા થાય છે. આવી રીતે સમજે, પણ ભગવાન સિવાય બીજા કોઈને તે આશ્ચર્યના કરનારા ન દેખે. આવી સમજણ કરતા હરતા પ્રભુને માને એકને. સતત ને સતત માણસ પ્રત્યેક પોતાના ક્ષેત્રે આ સમજણને અખંડ 2 ડગલા આગળ રાખે
કે કરતા મારો પ્રભુ છે, હું કાંઈ નથી. અને હકીકતમાં જો જોઈએ તો આ જીવ કાંઈ નથી. મનુષ્યના ખોડિયામાં આત્મા હોય ને ત્યારે 1 કિલો 1.5 કિલો જમી જતો હોય અનાજ ટંકે. એ જ આત્મા કીડીના દેહમાં પ્રવેશે ત્યારે નાનો એવો કણ એના પેટમાં માન હમાવી શકે. એ કણ તો માન સમાવી શકે. મનુષ્યના દેહને પામ્યો હતો ને ત્યારે ચોરમાના લાડુ પચી દબાવી દેતો હતો. પણ કીડા મકોડાના દેહને પામ્યો ને તે એક લાડો માથે મૂકે ને તો બિચારો એ આત્મા દબાઈ જાય છે. વિચારીએ તો ખરા આપણો અહમ, આપણું કર્તૃત્વ ભાવ ક્યાંક આપણને તોફાને ચડાવવા માટે પ્રયત્ન કરતું હોય તો આટલો કમસે કમ વિચાર કરીએ. બહુ ના કરીએ જાશો તો ઠીક છે, 6 ને હવે જવા દો, આટલું કરીએ કે આ શરીરમાં રહેલો આત્મા હાથીના દેહને પામ્યો ત્યારે 500 કિલો ઘાસ ખાતો હતો. અને એ કીડા મકોડાના દેહમાં આત્માએ પ્રવેશ કર્યો ત્યારે નાનો એવો કણ એના પેટમાં માન સમાવી શકતો હતો. આમાં શું જીવનું સામર્થ્ય, આમાં શું જીવની તાકાત, શું શક્તિ, શું એનો પ્રભાવ, ખબર નહીં એને. આ બધી વાત છે ને આ વચનામૃતો ઉપર વરસ સુધી કથા કરીએ ને તો એ મારા બાપ ખોટે નહીં. બોલો, આવું મહારાજે આપણને આપ્યું છે વચનામૃત ગ્રંથનું રહસ્ય ને અમૃત આપ્યું છે. એનું પાન કરવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, એમાં પ્રીતિ કરવી જોઈએ. વચનામૃતને મિત્ર બનાવો. મોબાઈલને મિત્ર બનાવીને બેઠા છીએ ને આપણે, એમાં તો આપણી આખી જિંદગી ખતમ કરી નાખી. બાકી છે થાય છે, કોઈને થોડી ઘણી બાકી ખાણો કૂચકો, કોઈ હારો એકાદો ભાગ રહ્યો છે ને તો એક વખત ભાગ એ હારો નહીં રહેવા દે. મિત્રતા કરો, સ્નેહ કરો, પ્રીતિ કરો, આસક્તિ બાંધો. માણસ જેમ મોબાઈલ વગર નથી રહી શકતો ને એમ વચનામૃત ગ્રંથ વિના રહી ન શકે. એમ આપણે રાત્રે હોઈએ ને તો એ વચનામૃત ગ્રંથ પડખે લઈને હુવો, એને પડખામાં રાખો. આવા ડબલા પડખામાં રાખીને આપણી સંસ્કૃતિને આપણા વિચારોને નષ્ટ કરીને હાવ લુખ્ખા થઈ જવાનું શું કામ ધંધો આપણે કરીએ છીએ? આ લુખ્ખા થવાનો ધંધો છે બધો. એને વચનામૃત ગ્રંથ પડખે રાખો. ને ત્યારે એક ઓશિકું કે સરસ મજાની સારી એવી કોઈ ચાદર હોય તો એના ઉપર ગ્રંથ વચનામૃતનો રાખી અને પછી તમે તમારી શેઠીમાં, ખાટલામાં, હેઠે પથારીમાં જ્યાં સૂતા હોય ત્યાં, આકાશમાં હોતા હોય તો આકાશમાં, અગ્નિમાં હોતા હોય તો અગ્નિમાં, તમારી તાકાત ને શક્તિ જો. અને જળાશય કરીને તમે જળ ઉપર પઢી શકતા હોય તો પણ ભલે, પણ વચનામૃત ગ્રંથ તમે પડખે રાખીને આરામ કરશો ને તો એ વચનામૃત ગ્રંથ તમને સુષુપ્તિ અવસ્થામાં અને તમને સ્વપ્ન અવસ્થામાં પણ પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો ઓડકાર નહીં આવવા દે. જો બીજો કોઈ તરંગ ઉઠવા નહીં દે. એનું પ્રભુત્વ છે વચનામૃત ગ્રંથનું. આને કોઈ શાસ્ત્ર ન માનવું, આને કોઈ કાગળ ન માનવો. અને આની મર્યાદા ખૂબ રાખજો. પાઠ કરતા હોય તો જાતા વચનામૃત મૂકતા નહીં. થોંકવારા આંગળા કરીને પાના ન બદલાવતા એના. જો ઘણા બધાને ટેવ પડી જાય, આ થોંકવારો આંગળો કરીને પાણા બદલાવે. ન કરાય. ભગવાનનું વાણી સ્વરૂપ છે. જેટલી મર્યાદા રાખો એટલું દૈવત આપણામાં વધુ આવે. વાણી સ્વરૂપ છે મહારાજનું, એ પ્રગટ સ્વરૂપ છે. એ કોઈ કાગળ નથી, એ કોઈ ચોપડો નથી. અને મહારાજની મૂર્તિ છે, વાણી મૂર્તિ છે મહારાજની. મારે શું લખ્યું છે શિક્ષાપત્રીમાં? કહો જોઈ. હું કીધું
આ શિક્ષાપત્રી અમારું સ્વરૂપ છે, એવું કીધું કે ના કીધું? અમારું સ્વરૂપ છે. એટલે રોજ ભાવથી પૂજા કરવી. જ્યારે પાઠ કરવા બેસો ત્યારે ભાવથી ખૂબ પહેલાં છે ને પૂજા કરવી, બે હાથ જોડીને વંદન કરવા, વચનામૃત ગ્રંથને આંખે લગાવો, છાતીએ લગાવો, મસ્તકે લગાવો અને પછી મહારાજની સાથે વાતો શરૂ કરી દો. મજાની કથા છે. ચાલો આપણે 14મી ચોપાઈ સુધી આ કથા લીધી છે. બાકીના આગળની ચોપાઈના વિચારોમાં આવતીકાલે આપણે પ્રવેશ કરીશું.